મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી એક કોમેન્ટ પણ કરજો. ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. હિન્દુ ધર્મમાં 18 મહાપુરાણો વિશે જણાવવામાં આવ્યું છે અને આ દરેક ગ્રંથનું પોતાનું આગવું મહત્વ છે. તેમાંથી જ એક છે ગરુડ પુરાણ. અન્ય ગ્રંથોની જેમ ગરુડ પુરાણના પોતાના નીતિ નિયમો અને મહત્વ છે. સામાન્ય રીતે ગરુડ પુરાણને મૃત્યુ બાદ આત્માને શાંતિ પ્રદાન કરવા માટેનો ગ્રંથ માનવામાં આવે છે. તેથી જ જો કોઈના પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય તો ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા દર્શાવાયો છે. ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જેમાં સ્વર્ગ, નર્ક, પુનર્જન્મ, યમલોક, પાપ અને પુણ્યની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મ વિશે પણ જણાવવામાં આવ્યું છે. એક તરફ જ્યાં મોક્ષનું રહસ્ય જણાવવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો પણ આ મહાન ગ્રંથમાં સામેલ છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન અને ઉપદેશો પર આધારિત છે. જો ગરુડ પુરાણની વાતોને આપણા જીવનમાં ઉતારવામાં આવે તો જીવન સરળ અને ખુશહાલ રીતે પસાર થાય છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જે જીવનના અંતનું રહસ્ય પણ જણાવે છે. જો તમે પણ જીવનમાં શાંતિ અને ખુશહાલી ઈચ્છતા હોય તો તમારે ગરુડ પુરાણની આ વાતો પર જરૂર અમલ કરવો જોઈએ. સ્વજાત પ્રત્યે સ્વચ્છતા. જીવનમાં સફળતા મેળવવી હોય તો ગરુડ પુરાણમાં કહેવામાં આવેલી આ વાતને પ્રાધાન્ય અવશ્ય આપવું જોઈએ. ગ્રંથ અનુસાર વ્યક્તિએ હંમેશા પોતાની આસપાસ સ્વચ્છ રાખવી જોઈએ અને સાફ ધોયેલા અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ મેલા, ગંદા અને ગંદિત કપડાં પહેરે છે તેનું ભાગ્ય ખરાબ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ તેમનાથી નારાજ રહે છે. દરરોજ કરો સ્નાન. વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ, જેથી તમારી અંદરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતા જળવાશે. દરરોજ સ્નાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘરમાં તુલસીનો છોડ. તુલસીને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણા ગ્રંથોમાં તુલસીનું વિશેષ મહત્વ વર્ણિત કરાયું છે. તેવી જ રીતે ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ રહે છે ત્યાં ખુશહાલીનો વાસ થાય છે અને રોગ દોષ દૂર થશે. તેથી તમારી ઘરાંગણે એક તુલસીનો છોડ જરૂર લગાવો અને તેની જાળવણી કરો. તુલસી પૂજાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.